જય દ્વારકાધીશ મિત્રો. સંતનપુરનું રહસ્ય. માર્ચ 1852ની મધરાત હતી. ગંગાના વિશાળ મેદાનોમાં ફેલાયેલી સંતપુરની જમીનદારીની હવેલી પર એક ભારે ડરામણી શાંતિ છવાયેલી હતી. બહાર હવામાં ભીની માટી અને ગળી નીલના પાંદડાની ગંધ હતી, પરંતુ અંદરના મોટા ઓરડામાં લોહી, પરસેવો અને ડરની મિશ્રત દુર્ગંધ તરતી હતી. હવેલીના માલકણ ઠાકોરાઈન કમલા વર્મા પ્રસ્તુતિની પીડાથી ચીસો પાડી રહ્યા હતા. દાયણ ફૂલમતીએ પહેલું બાળક ઉપાડ્યું, પછી બીજું, પરંતુ જેવું ત્રીજું બાળક બહાર આવ્યું, ઓરડામાં એક અજીબસી શાંતિ છવાઈ ગઈ. તે બાળક તેના બંને ભાઈ બહેનો કરતાં ઘણું વધારે શ્યામ હતું. ઠાકુરાઈન કમલા, જેમના કાળા વાળ પરસેવાથી કપાળ પર ચોંટી ગયા હતા, તેમણે પોતાની લીલી આંખો પહોળી કરીને જોયું અને ખૂબ જ ધીમા અવાજે ગણગણ્યા, "આને અત્યારે જ દૂર લઈ જાઓ." તેમણે હવેલીની એક દાસીને બોલાવવાનો હુકમ કર્યો. સુકેના આશરે 40 વર્ષની, શ્યામ ચામડી અને પીઠ પર જૂના કોરડા ચાબુકના નિશાન. લાકડાની સીડીઓ તેના પગલાંથી ચરમાઈ ઉઠી. તેનું હૃદય એવી રીતે ધ્રુજી રહ્યું હતું, જાણે દરેક ધબકારો કોઈ સજાની ઘંટડી હોય. જેવી તે ઓરડામાં પહોંચી, દાયણે તે બાળકને તેના હાથમાં મૂકી દીધું. લોહીથી ખરડાયેલા કપડામાં લપેટાયેલું ખૂબ જ નાનું, ખૂબ જ માસૂમ ઠાકુરાઈન કમલાનો અવાજ કાંપી રહ્યો હતો, પણ નિર્ણયની જેમ કઠોર હતા. "આને અહીંથી લઈ જા અને પાછી ન આવતી. ઈચ્છે તો આની સાથે ગાયબ થઈ જા. મેં આને જન્મ આપ્યો છે, પણ આ મારું બાળક નથી." સુકેનાઈએ બાળકના સૂતેલા ચહેરાને જોયો. નાની પાપણો નીચે એક નિર્દોષ દુનિયા. તે એ જ પળે સમજી ગઈ. બાળક શ્યામ હતું, અને આ વાત ઠાકુર હરનંદ સિંહ જમીનદારને ખબર પડવી જોઈએ નહીં. સુકેનાએ બાળકને પોતાની છાતી સરસા ચાપ્યું અને ઠંડી ચાંદનીમાં ચમકતા ગળીના ખેતરોની વચ્ચેથી ભાગવા લાગી. તેના ખુલ્લા પગ લાલ માટીમાં ઘૂપી રહ્યા હતા. તે જાણતી હતી, જો તે બાળકને લઈને પાછી ફરે તો તેને લાકડીઓથી મારી મારીને ખતમ કરી દેવામાં આવશે, અને જો તે આદેશ માની લે તો તેના આત્મા પર આ બોજ હંમેશા માટે બેસી જશે. કેટલાય ગાંવ ચાલીને તે જંગલના કિનારે એક ત્યાજી દેવાયેલી ઝૂંપડી સુધી પહોંચી. અંદરની માટી ભીની હતી, દિવાલો પર શેવાળ જામી હતી. સુકેના ઘૂંટણભેર બેઠી અને બાળકને એક જૂના ધાબળા પર સુવડાવી દીધું. "તું આનાથી સારી જિંદગીનો હકદાર છે, મારા બાળક." તે રડી પડી અને મારા શબ્દ બોલતા જ જાણે તેની અંદર કંઈક તૂટી ગયું, કારણ કે તે જાણતી હતી આ બાળક તેનું નહોતું. તેમ છતાં તે પળે તેનો આત્મા તેની સાથે જોડાઈ ગયો હતો. સૂરજ નીકળતા જ તે કાપતા પગલે હવેલી પાછી ફરી. એ જ ક્ષણે પરસાળમાં ઘોડાના ડાબલાનો અવાજ ગુંજ્યો. સુકેનાનું લોહી થ્રીજી ગયું. ઠાકુર હરનંદસિંહ આજે કસમયે પાછા ફર્યા હતા. "મારી પત્ની ક્યાં છે? શું બાળકો જન્મ્યા?" તેમના અવાજમાં અધીરાઈની ગર્જના હતી. લાંબો કદ, ઘાટી મૂછો અને પથ્થર જેવી નજરો.
તેઓ ઝડપથી અંદર વધ્યા અને દાયણની સામે આવીને ઊભા રહી ગયા. દાયણ, મને સાચે સાચું કહે, કેટલા થયા? 3, હુજુર, 3 ટ્રિપલ્સ. દાયણે વિચાર્યા વગર કહી દીધું. હરનંદસિંહનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. 3 વારસદાર, તેઓ હાસ્યા, પરંતુ જેવા તેઓ ઓરડામાં પહોંચ્યા તેમણે ફક્ત 2 બાળકો જોયા. ઠકુરાઈન કમલા પીળા પડી ગયા હતા. તેમના ખોળામાં 2 ગોરા ગુલાબી બાળકો હતા. પતિને જોતા જ તેમનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેમણે તરત જ જૂઠાણાને સત્યનું રૂપ આપવાનું હતું. હરનંદ, તેમણે કાપતો રડમસ અવાજ બનાવ્યો. સાચે જ 3 હતા, પણ ત્રીજું સૌથી નબળું હતું. તેણે શ્વાસ ના લીધો. તેનો રંગ વાદળી પડી ગયો. દાયણે બહુ કોશિશ કરી, પણ ભગવાન તેને લઈ ગયા. હરનંદસિંહ થંભી ગયા. મરી ગયું? કમલાએ માથું હલાવ્યું. દાયણ તેને બહાર લઈ ગઈ. તેણે કહ્યું, મોડું ના કરવું જોઈએ. ત્યાં જ તરત દફનાવી દેવું યોગ્ય રહેશે. ઓરડામાં થોડી પળોની શાંતિ છવાઈ ગઈ. પછી હરનંદસિંહે કપાળ લૂછ્યું. ભગવાન આપે છે અને એ જ પાછું લે છે, તેમણે ધીમેકથી કહ્યું. પછી તેમણે બંને બાળકોને ઉઠાવ્યા અને પરાણે શ્રીમંત કર્યું. આ બંને મજબૂત હશે, વિરેન્દ્ર અને બલવંત, મારા વારસદાર. જૂઠ ચાલી ગયું અને તે ત્રીજું શ્યામ બાળક જે જંગલના કિનારે ઝૂંપડીમાં એકલું છોડી દેવામાં આવ્યું હતું. ક્યારે કોઈ કાગળ, કોઈ રજિસ્ટર, કોઈ યાદમાં અસ્તિત્વમાં જ ના રહ્યું. સુકેના હવેલી તો પાછી ફરી હતી, પરંતુ તેનું માતૃત્વ હારી ચૂક્યું નહોતું. એ જ રાત્રે જ્યારે આખી હવેલી ગાઢ નિંદ્રામાં હતી, ત્યારે સુકેના પાછી છુપી રીતે જંગલની એ ઝૂંપડી તરફ દોડી ગઈ. બાળક હજુ પણ જીવિત હતું. તેણે તે બાળકને જંગલના ઊંડાણમાં રહેતા એક વણજારા કબીલાના મુખિયાને સોંપી દીધું. આનું નામ શિવા રાખજો, સુકેનાએ આંસુ લૂછતા કહ્યું હતું. વર્ષો વીતતા ગયા. 1877નું વર્ષ આવી ગયું. 25 વર્ષના વહાણા વાઈ ગયા હતા. સતલપુરની હવેલીમાં વિરેન્દ્ર અને બલવંત પોતાના પિતા હરનંદસિંહ કરતાં પણ વધુ ક્રૂર અને ઘમંડી જમીનદાર બની ચૂક્યા હતા. ગરીબ ખેડૂતો પર તેમના અત્યાચારોની કોઈ સીમા નહોતી. હરનંદસિંહ હવે પથારીવશ હતા અને ઠકુરાઈન કમલા પોતાના પાપના બોજ તળે એક જીવતા લાશ સમાન બની ગયા હતા. સુકેના હવે વૃદ્ધ થઈ ગઈ હતી, પણ તેની આંખો હજુ પણ જંગલ તરફ મંડરાયેલી રહેતી. બીજી તરફ જંગલોમાં શિવા મોટો થયો હતો. તેનો વાન કાળી માટી જેવો ઘેરો શ્યામ હતો. તેનું શરીર લોખંડ જેવું મજબૂત હતું, પરંતુ તેના ચહેરા પર એક અજીબ તેજ હતું અને તેની આંખો એકદમ લીલી હતી, બિલકુલ ઠકુરાઈન કમલા જેવી. શિવા ગરીબીનો મસીહા બની ગયો હતો, જે જમીનદારોના અન્યાય સામે લડતો હતો. એક દિવસ વિરેન્દ્રના માણસોએ વણજારા કબીલા પર હુમલો કર્યો અને જમીન છીનવવાનો પ્રયાસ કર્યો. શિવા કાળ બનીને તેમના પર ત્રાટક્યો. તેણે જમીનદારના માણસોને ધૂળ ચટાડી દીધી. આ બળવાની આગ સતલપુરની હવેલી સુધી પહોંચી ગઈ. ગુસ્સે ભરાયેલો શિવા પોતાના કબીલાના લોકો સાથે મધરાતે હવેલીના દરવાજા તોડીને અંદર પ્રવેશ્યો. હવેલીના ચોકમાં ભારે હંગામો મચી ગયો.
વિરેન્દ્ર અને બલવંત તલવારો લઈને બહાર આવ્યા, પરંતુ શિવાની તાકાત સામે તેઓ ટકી શક્યા નહીં. શિવાએ બલવંતની તલવાર છીનવીને તેને જમીન પર ટપકી દીધો. કોલાહલ સાંભળીને વૃદ્ધ ઠકુરાઈન, કમલા અને સુકેના બહાર આવ્યા. શિવાને જોતા જ કમલાના પગ થંભી ગયા. મશાલના અજવાળામાં કમલાએ શિવાની લીલી આંખો જોઈ અને તેના હૃદયનો ધબકારો ચૂકી ગયો. એ શ્યામવાન, એ ભરાવદાર ચહેરો, ભલે તે અલંગ દેખાવતો હતો, પણ એ આંખો જૂઠું નહોતી બોલી શકતી. મારો દીકરો! કમલાના કાપતા હોઠમાંથી અવાજ નીકળ્યો. આખી હવેલીમાં સન્નાટો છવાઈ ગયો. જમીન પર પડેલા વિરેન્દ્ર અને બલવંત આશ્ચર્યથી જોઈ રહ્યા. સુકેના ભીની આંખે આગળ આવી અને તેણે 25 વર્ષ જૂનું એ સત્ય આખી હવેલી સામે છતું કર્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે શ્યામ રંગના ડરથી આ ખરા વારસદારને જંગલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. શિવા આવક રહી ગયો. જે અન્યાયી જમીનદારો સામે તે આખી જિંદગી લડતો, તે જ તેનું લોહી હતા. પરંતુ શિવાએ ભૂતકાળના કડવાશને પોતાના વર્તમાન પર હાવી થવા ન દીધો. તેણે હાથમાં રહેલી તલવાર નીચે ફેંકી દીધી. જે માટીએ મને મોટો કર્યો એ મારો પરિવાર છે. મને તમારી હવેલી કે આ જમીનદારી નથી જોઈતી. શિવાએ ગર્વથી કહ્યું, પણ આજથી આ સાતલપુરમાં કોઈ ગરીબ પર કોરડા નહીં વીંજાય, કોઈ ખેડૂતની જમીન નહીં છીનવાય. આ મારો હુકમ છે. ઠકુરાઈન કમલા રડતા રડતા શિવાના પગ પાસે બેસી ગયા. પોતાના પાપોની માફી માગવા શિવાએ તેમને ઊભા કર્યા. કોઈ પણ શબ્દ બોલ્યા વગર તેમને ભેટી પડ્યો અને હવેલીના દરવાજેથી પાછો જંગલ તરફ વળી ગયો. તે દિવસે સાંતલપુરમાં સૂરજ ઉગ્યો ત્યારે હવેલીમાં જમીનદારીનો અંત આવી ગયો હતો અને જંગલમાંથી એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી હતી. કાગળોમાં ભલે તે ત્રીજું બાળક ક્યારેય નોંધાયું ન હતું, પણ લોકોના દિલમાં શિવા હંમેશા માટે અમર થઈ ગયો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.